આમાં તો ગાઈસ આણું છે તો આ રીતનું બધું કંઈક આણું ફડકેલું છે. તો ચાલો પછી આપણે છે ને વાતચીત કરીએ કે ભાઈ લગ્ન છે ને ભાઈ કેટલા લાખે પડ્યા એમ કાલવજી ભાઈ એ બેડી હા ટેડી કેવું હતું જોરદાર. એ લગ્નમાં કેટલો ખર્ચો થયો છે? 5 લાખ થઈ ગયો. 5 લાખ. 5 લાખ. હા. તો ગાઈસ ફાઇનલી છે ને ભાઈ 5 લાખનો ખર્ચો થઈ ગયો છે ને મારા ગળામાં. તો તમને ઘરની યાદ આવે કે નહીં આવતી? આવે તમારે સેતુ ભાભીને તો નહીં આવતી તમને કેમ આવે? મારા છોકરાનો બાપ ઓગેશ તમારો કઈ નથી. હા એમ હું તો ખાલી ખાવા જઈએ હું થોડી કોઈ વસ્તુ કઈ લેવા જઈએ ખબર નહીં. એમાં તમારે ગાઈસ 5 લાખે પોગી ગયું નકર 4 લાખે પતી જાય. એમાં તો જઈ દો કે શું કે મેં રીડ બધે મજામાં અને મજામાં જ છું. આપણે વિડીયો તો બધે મજામાં જ હોય અને હા તમને થંબનેલ અને ટાઇટલ જોઈને એ બધું બરાબર જ છે ફેમિલી. હા કેમ કે આપણે ટોટલ લગ્નનો ખર્ચો કેટલો છે એ છે ને આ વિડીયોના માધ્યમથી તમને ખબર પડી જાય. અને અત્યારે છે ને ભાઈ તમને ખબર તો આપણે લગ્ન હોય એટલે ઘરે ભાઈ કપડાં ભેગા થાય છે. તમે એની વાત પૂછો કપડાં એટલે ભેગા થાય ને ધોવાના એટલા હોય કે તમે વાત જ પૂછો. તો અત્યારે આમ તો મારી પાસે તમને દેખાતા છે ભાઈ પાળો હતી તો લેન કપડાની તો હું તમને બધું બતાવું અને અમારા ભાઈ ભાભી શું કરી પણ હું તમને બતાવી. અને હા લાઈને છે ને મારા ભાભીને ઘર સાંભળે કે નહીં સાંભળે તો એ પણ આપણે થોડું ઘણું પૂછ્યું. તો ખાસ કરીને બધા વિડીયો બનાવ્યું કપડાં અહીં ભાઈ શું કહીએ સેજલબેન અને બધા એ રૂમાલ શું કહીએ મસ્ત હે બળી રહે હવે તડકાનું સુકાઈ ગયું એવું તો લાગે છે. આ બાજુ પણ ઘણું બધું ભાઈ સુકાય છે રૂમાલ ને એવું. ફેમિલી ફેમિલી ને આપણે લવજીબેન રૂમમાં જઈ તો જો અમારા ભાભી ને અમારા સેજલબેન ની બેઠા છે. શું કરો તમે? બેઠા હો તમે? તો હવે ફાઇનલી ફોન જોવે છે તો આપણે ભાભીને પૂછી તમને એ ઘરની યાદ આવે કે નહીં આવતી? કાંઈ નહીં આવતી એમ કે તો ભાઈ આમ તો બધું એને બેઠા અને કબાટમાં ભાઈ કપડાને બધું એને ભાઈ ખડકીને મેક્યું બતાવ. ચાલો ગાઈસ તો જો ભાઈ આ રીતે ભાઈ બધું પેકિંગ કરીને મેકી દીધું. આમ જો કપડાં નવા નવા કટલેરી આ રીતનું બધું કંઈક પડ્યું હોય તો અંતર કે શેમ્પુ ને એવું. ચાલો ગાઈસ તો આમાં રૂમાલ છે મસ્ત. ચાલો આખાનું આપણે દઈ દઈએ ભાઈ. ચાલો ગાઈસ આ ખોલીએ આપણે ભાઈ. આમાં છે ને આણું હોય એવું લાગે ભાઈ. આમ જો ગાઈસ આણું ઓ માય ગોડ આણું. ચાલો એટલું ખાનું બાકી છે ફેમિલી જોઈ લઈએ. ચાલો આમે આ રીતનું છે બધું લાઇટ ને બાઇટ ને બધું મેં દીધું દઈ દઈએ. ચાલો ગાઈસ ચાલો દેવા દે. શું કહો તમે? કોણ મારે ના પીડે તો મેં કીજો ને હકલી તો હારું હો મેં કીજો તો આવી હાડી કોને હાડું હાલે અમારે તો એ ઠેકાણે ને તાલે તો આમાં કંઈક આવી તમારે બહુ હાટું હાડી તો એમ કે અમારે બાપી બોલો ફેમિલી શું કરવું આમાં. લવજીબેન બધા ફેમિલી બહાર બેઠા હાલ તો આપણે બહાર જઈએ હવે ભાઈ. હવે સૌજીબેન રૂમમાં જઈને હું તમને ઘણું ખરું બતાવું ઈવડે ક્યાંક નહીં કહું ને હું કરી બતાવું સારું. તો ગાઈસ એ જોવાય શું કરો તમે ભાભી? તો બેઠા ને અમારે સૌજી ભાઈ તો પૂછીએ ગાઈસ જો પૂછીએ કે જાગે કંઈ ખબર નહીં. તો તમને ઘરની યાદ આવે કે નહીં આવતી? આવે તો અમારે સેતુ ભાભીને તો નહીં આવતી તમને કેમ આવે? હે તો ભાઈ અમારે આ ભાભીને તો ભાઈ ઘરની યાદ આવે ને અમારે ઓલા ભાભી નહીં આવતું કા કેમ યાદ કેમ આવે? તો ભાઈ આપણે તો ભાઈ આપણે બધું આમ આ રીતે ભાઈ બધું ગોઠવેલું છે કે રીતે બધું ગોઠવેલું ચાલો હું તમને બધું બતાવતો હતો. ચાલો ભાઈ હા લે ફેમિલી આમાં તો કેરી પડી જો તો તો કઈશ જો આ રીતે બધી પીડ્યું અંદર આમાં બસ ને એવું. ચાલો આ ખાનું દઈ દી. ચાલો કઈશ દેવાઈ ગયું છે હવે આ ખોલી. તો આમાં ભાઈ બધું છે ને ભાઈ હાડીઓ અને એવું બધું કપડાં ને એવું છે. ચાલો એક ખાનું ખાલી બાકી રહ્યું છે. આમાં તો ગાઈસ આણું છે તો આ રીતનું બધું કંઈક આણું ફડકેલું છે. તો ચાલો ભાઈ આપણે દઈ બધી જો આ રીતે ગોઠવેલ છે ટેડી બેડી
હા ટેડી કેવું હતું જોરદાર. બીજું કઈ કેવું હવે? કાંઈ નહીં હે તો સારું મળી આવે એટલે બધા જઈ ભાઈ બધા છે ને ખાઈ ખેલો ફેમિલી આમ જો મારા મમ્મીની બધા ખાય છે. શું ખાવે મમ્મી? પેલા હરિવાર હિંગુનું શાક ખાધું ને પછી કેરીને રોટલી ને એવું ખાધું પણ અત્યારે તો બધું ફૂટી ગયું. તો ગાઈસ આપણે છે ને જમી લીધું ને એમાં પોઈકા છે એવું છે ને આપણે તો ભાઈ જમી લીધું એને ભાઈ તડકો લાગતો અને ટૂંકમાં છે ને અત્યારે ઝાડ જોવાનો સમય થઈ ગયો તો આપણે ભાઈ જવાનું છે ઝાડ જોવા પણ આપણે પાણીમાં નથી જવાનું કેમ કે લવજીભાઈ જાય ભાઈ પાણીમાં અને મારા ભાભી ને અમી ને શીતલબેન બધા બહાર રહેવું ને હું મજા આવી તમને બતાવીશું કેમ કે હમણાં છે ને ભાઈ લગ્ન હતા એટલે કોઈ ઝાડ જોવાય ન આવતું ને કોઈ કાંઈ અપડેટ ન આપી તો હું તમને થોડી ઘણી અપડેટ આપી. જો અમારા ભાભી અહીં દરિયામાં આવીને ફોન જોયો બોલો દરિયામાં આવીને ફોન જોયો ને અમારી શીતલબેન અહીં બેઠા છે અને પાણીમાં છે ને ભાઈ લવજીભાઈ ગયા આપણે ન જવું કંઈક શાક આવશે ને એટલે હું તમને છે ને ભાઈ ઝૂમ મારીને દેખાડી. તો ફેમિલી આપણે છે ને અત્યારે રત્નેશ્વર મહાદેવનું મંદિર ઝૂમ કરી ગઈ છીએ. જો ભાઈ ચોખ્ખું પબ્લિક દેખાય જાય છે આમ જો કેટલું પબ્લિક અને ભાઈ આમ જો 2 ઈકા અને એક ભાઈ કાળી 4 આવેલી છે અને જો ભાઈ તો ખાસ કરીને બધા છે ને તમે ભાઈ રત્નેશ્વર મહાદેવના દર્શન કરી લેજો. ઘરે બેઠા મેં તમને દર્શન કરાવ્યા છીએ તો ભાઈ હર હર મહાદેવ કમેન્ટમાં લખજો. અને આપણા લવજીભાઈ આમ તો કાંઈ જો ભાઈ આવી રીતે જાવ જોતા હોય છે ભાઈ કેટલા દૂર છે ખબર છે? એટલા કંઈક દૂર છે ભાઈ અને પાણી આમ જો મસ્ત આસર જો ભાઈ ફાઇનલી આમ જો લવજીભાઈ જાવ જોઈને આવી ગયા તો એક ટીટમ એવું હોય અને એક શેળવો આવ્યો હોય અને એક નાનું ભૂંદડું ગાઈસ લેંગડો છે આ કાકા એવું બોલાવ્યો મીઠા પાણી. તો હાલો ભાઈ તો આને છે ને લઈને જઈ ઘરે હવે હાલો આમ જો ફેમિલી આમ જો આપણે ભાઈ ઘરે પહોંચી જાય ને આમ જો એક આ રીતનો ટીટામાં આવી ગયેલો હોય આ મીઠા પાણી નાખ્યું ને એટલે મરી ગયો હોય અને એક તો શેળવો છે ભાઈ તો અત્યારે ને ભાઈ રિપેર થાય છે જુઓ તમે પેલી ફેમિલી અત્યારે છે ને ભાઈ અમારા ભાભી છે ને રોટલી બનાવે છે ને સેદલબેન છે ને ભાઈ શેડવી આમ જો ગાઈસ કા સેદલબેન અને અમારા ભાભી રોટલી બનાવે ભાઈ આમ જો આવી કંઈક રોટલી બનાવે ને કેટલો પવન આવે તો અહીંયા બનાવે અહીંયા જો આવી કંઈક મસ્ત મસ્ત ભાઈ રોટલી બનાવી છે અમારે જેવી તો ન બનાવી પણ પતલી પતલી બનાવી જો કેમ પણ અત્યારે છે ને બધા જો જમવા બેસી જશે લવજીભાઈ અમારા ભાભી ને અમારા મમ્મી સૌજીભાઈ ની ભાઈ 2 જણા આમ તો ઓલી બાજુ બેસી ગયા ભાઈ આમ તો અને ભાઈ આમ તો જમવામાં આ રીતનું કંઈક છે અને ભાઈ આમ તો ભીંડાનું શાક છે તો સારું તમારે બધાને જમવું હોય તો આવી જાવ જમીન છે ને પછી આપણે છે ને વાતચીત કરીએ કે ભાઈ લગ્ન છે ને ભાઈ કેટલા લાખે પડ્યા એમ કાલવજીભાઈ ચાલો ફેમિલી ફાઇનલી આપણે ભાઈ શાક તો ખાઈ લીધું હવે છે ને ભાઈ પેંડો ખાઈ લઈએ મસ્ત મજાનો પછી ભાઈ સોડા પી લઈએ. હા ફેમિલી આમ જો બધા હાડ હોય ને ભાઈ બ્રાઇટ સોડા આવી ગઈ છે તો આપણે બધા પી લઈએ અને આમ જો ભાઈ લગ્નની ભાઈ જમણવારની યાદી આવી ગઈ ગાઈસ જો તમે હવે આપણે એને ફોટો પાડી લઈએ. અત્યારે જો બધા જમી લીધું છે ને મારા પપ્પાની બધા અહીં બેઠા છે તો આપણે લગ્નમાં કેટલો ખર્ચો થયો છે? 5 લાખ તો ગાઈસ ફાઇનલી છે ને ભાઈ 5 લાખનો ખર્ચો થઈ ગયો છે અને મારા ગળાવાળી જો અહીં બધા બેઠા છે એમ તો મારા પણ બધા બેઠા છે એને ભાઈ આપણે નાઈટ મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છીએ અને અત્યારે છે ને ભાઈ આપણે ભાભીવાળા રૂમમાં આવ્યા છીએ અને આમ ભાઈ વાતો કરે છે લગ્નમાં કેમ ફોટા પડ્યા આ ભાઈ આમ કરીને ભાઈ કેમેરાવાળા ભાઈ પાડતી તો ફોટા એમ કહે છે કેમ ભાઈ તો ગાઈસ એ વાતો કરે અને આપણે આલ્બમ આવીશું પછી આપણે નેક્સ્ટ વિડીયો બનાવીશું મસ્ત તે છે ને આપણે કાકાના ઘરે આવી ગયા છીએ એ હું કરીને તમને બતાવું ગાઈસ શું કરો એટલે આમ જો ગાઈસ એ બધા અત્યારે જમીન ઉપર છે આપણે તો કેવું જમી લીધું નહીં ભાઈ જો ચા બા બધી પી ગયા લે મુકેશભાઈ નો ફોન સર લાગે કેમ છે મુકેશભાઈ સારું કે શું કહેતા તમે હા એવું છે ને અમે ભાઈ મિનિટ આવી ગયો છે હા એમ તો તમારા હિસાબે કેટલા લાખના લગ્ન છે આ છે નહીં હા એમ 5 લાખ હા કીધું હે 5 લાખે તો પગી ગયું એટલે તો પગે જાય ને 5 લાખે તો અનુભવ બોલે બાપુ નો તને કેમ લાગે તું કહેતા મારા છોકરાને બાપુ ગાઈસ તમારો કઈ નહીં એમ
હું તો ખાલી ખાવા જઈએ, હું થોડી કોઈ વસ્તુ કઈ લેવા જઈએ, ખબર નહીં. એમાં તમારે ગાઈસ 5 લાખે પોગી ગયું નકર 4 લાખે પતી જાય. કાંઈ ખાઈને ખૂટ પડી દીધું ભાઈ. કે કાંઈ કેટલું ખાધું ગાઈસ સારું હાલો હે બધા કાન કરી લે આવી જશે હોવા માટે અને વિડિયો મેં એડિટ કર્યો હે તા વાગી જશે ભાઈ 10:30 જેવું થઈ ગયું છે અને હવે આપણે મસ્ત મજાના હોઈ જવાનું છીએ અને આ લગ્નમાં ખર્ચો ભાઈ 5 લાખની આજે બાજુમાં ખર્ચો પોગી ગયો એટલે 5 લાખની માથે જ ફાઇનલી ખર્ચો શો હે ભાઈ 5 લાખની માથે ખર્ચો શો ને શું જ છે એમાં પાછું બધું આવી જાય ફેમિલી 5 લાખની માથે થાય કે એટલે બધું આવી જાય ટોટલ વસ્તુ અને હા બીજું કંઈક તમારે પૂછવું હોય જાણવું હોય તો ખાસ કરીને કમેન્ટ કરજો રિપ્લાય આપી અથવા ભાઈ ઇન્સ્ટાગ્રામમાં મસ્ત ભાઈ મેં રીલો ચડાવી ભાઈ તમે વાત જ પૂછોમાં જોયું છે એને તો ખબર જ છે બાકી આશા કરી આજનો વિડીયો તમને ગમ્યો છે ગમે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં મળીશું એક શાનદાર વિડીયોમાં અને જોરદાર વિડીયોમાં તમારા બધા મિત્રોને જય માતાજી બાય બાય